નમસ્કાર. ઉનાળો આવે એટલે સૌથી પહેલાં શું યાદ આવે? કેરી, બરાબર ને? પણ શું કેરી ખાલી એક સ્વાદિષ્ટ ફળ જ છે કે પછી એનાથી કંઈક વધારે છે? ચાલો આજે આ જ વિષય પર જરા ઊંડા ઉતરીએ. જુઓ, કેરીનો મીઠો રસ અને એની સુગંધ, એના દીવાના તો આપણે બધા જ છીએ. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ ફળોનો રાજા આપણા શરીર માટે કોઈ સુપરહીરો જેવું કામ પણ કરી શકે છે? ચાલો શોધીએ આ સવાલનો જવાબ. તો ચાલો આ સુપરહીરોની સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં એ જોઈએ કે એ આપણા હૃદય માટે શું કમાલ કરે છે. કેરીમાં છે ને ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. હવે આ પોટેશિયમ એને તમે આપણા શરીરનો એક શાંતિ દૂત સમજી લો. એનું મુખ્ય કામ છે શરીરમાં શાંતિ અને સંતુલન જાળવવાનું, ખાસ કરીને બ્લડ પ્રેશરની બાબતમાં. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં મીઠું એટલે કે સોડિયમ તો હોય જ છે. આ સોડિયમ શું કરે? એ આપણી લોહીની નળીઓને સાંકડી કરી શકે, જેનાથી પ્રેશર વધે. બસ અહીં જ પોટેશિયમ હીરો બનીને આવે છે. એ શરીરમાંથી વધારાના સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે, નળીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. એટલે કે એ દબાણને બેલેન્સ કરી દે છે. પણ વાત ખાલી પોટેશિયમની નથી. કેરીમાં એન્ટીઓક્સિડન્ટ નામના શક્તિશાળી રક્ષકો પણ છે. આ મેંગીફેરિન, ક્વેર્સેટિન અને બીટા કેરોટીન એ આપણા શરીરના સફાઈ કામદાર છે. જેમ લોખંડને કાટ લાગવાથી બચાવવા આપણે કલર લગાવીએ, બસ એમ જ આ એન્ટીઓક્સિડન્ટ આપણી લોહીની નળીઓને અંદરથી થતા નુકસાનથી બચાવે છે. સારું, તો હૃદયની વાત તો થઈ ગઈ. હવે જરા આગળ વધીએ અને એ રહસ્ય જાણીએ જે કદાચ બધાને જાણવું છે. કેરી આપણી ત્વચાને કેવી રીતે ચમકદાર બનાવે છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ માત્ર એક મધ્યમ કદની કેરી ખાવાથી દિવસભરની વિટામિન સીની જરૂરિયાતમાંથી લગભગ 50% જરૂરિયાત પૂરી થઈ જાય છે. હા, બરાબર સાંભળ્યું. અને આ વિટામિન સી આપણી ત્વચા માટે એકદમ જાદુઈ છે. ચાલો આ વાતને એકદમ સરળ રીતે સમજીએ. ધારી લો કે આપણી ત્વચા ઈંટોથી બનેલી એક દિવાલ છે. તો આ ઈંટોને એકબીજા સાથે મજબૂતાઈથી જોડી રાખવા માટે સિમેન્ટ જોઈએ, બરાબર? બસ એ સિમેન્ટનું નામ છે કોલેજન. અને આ કોલેજન બનાવવા માટે સૌથી જરૂરી વસ્તુ છે વિટામિન સી. તો આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે જુઓ. આપણે કેરી ખાઈએ છીએ, જેમાંથી આપણને વિટામિન સી મળે છે. આ વિટામિન સી શરીરને કોલેજન બનાવવામાં મદદ કરે છે. અને પરિણામ આપણને મળે છે એકદમ મજબૂત, સ્વસ્થ અને ચમકદાર ત્વચા. છે ને કમાલની વાત? પણ ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. કેરીના ફાયદાનું લિસ્ટ તો હજુ લાંબુ છે. હૃદય અને ત્વચા સિવાય પણ એ આપણા માટે ઘણું બધું કરે છે. ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ. કેરી પાચન માટે પણ બહુ સારી છે, કારણ કે એમાં ફાઇબર અને ખાસ એન્ઝાઇમ્સ હોય છે જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, એમાં રહેલું વિટામિન સી શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વને શોષવામાં મદદ કરે છે, જે એનિમિયા જેવી તકલીફમાં રાહત આપે છે. અને હા, એ જ વિટામિન સી આપણી રોગો સામે લડવાની શક્તિને પણ મજબૂત બનાવે છે. ખરેખર એક ફળ અને ફાયદા અનેક. અત્યાર સુધી આપણે કેરીના ગુણગાન ગાયા, પણ આ બધા ફાયદા મેળવવા માટે એને ખાવાની સાચી રીત જાણવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો હવે એ પણ સમજી લઈએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: અતિની ગતિ નહીં. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે. અને આ વાત કેરીને પણ લાગુ પડે છે. એટલે એના પૂરેપૂરા ફાયદા લેવા માટે એને સમજી વિચારીને યોગ્ય પ્રમાણમાં ખાવી બહુ જરૂરી છે. ખાસ કરીને જેમને ડાયાબિટીસ જેવી તકલીફ હોય એમના માટે તો આ બહુ જ મહત્વનું છે. મોટાભાગે આપણે શું ભૂલ કરીએ છીએ? ઉત્સાહમાં આવીને એકસાથે 2-3 કેરી ખાઈ જઈએ છીએ. એનાથી શું થાય? બ્લડ શુગરમાં અચાનક મોટો ઉછાળો આવી શકે છે. પણ એના બદલે એક સ્માર્ટ રીત છે. અડધી કેરી લો અને એની સાથે મુઠ્ઠીભર બદામ, અખરોટ કે બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ ખાઓ. આ ડ્રાયફ્રૂટ્સમાં રહેલું ફેટ અને ફાઇબર કેરીની મીઠાશને ધીમે ધીમે શરીરમાં ભળવા દેશે. પરિણામે એનર્જી પણ સ્થિર રહેશે અને શુગર સ્પાઇક પણ નહીં થાય. તો હવે આપણે કેરી વિશે ઘણું બધું જાણી લીધું છે. હવે સવાલ એ છે કે આ ઉનાળામાં જ્યારે આપણી સામે કેરીની પ્લેટ આવશે, ત્યારે આપણે એને ફક્ત એક સ્વાદિષ્ટ ફળ તરીકે જોઈશું કે પછી એના અદ્ભુત સ્વાસ્થ્ય લાભોને યાદ કરીને એક ઔષધિ તરીકે અપનાવીશું? આ નિર્ણય હવે આપણો છે.